શ્રી કૃષ્ણાય નમઃ. ભગવાનનો જન્મ દિવ્ય છે. ભગવાનનો જન્મ લૌકિક રીતે નથી. એવું શા માટે છે? તો સ્વયં ભગવાન જ આજ્ઞા કરી રહ્યા છે. ચોથા અધ્યાયનો 6થો શ્લોક. અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્ય આત્મમાયયા. હું અજ અવ્યયાત્મા અને પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિનું અધિષ્ઠાન કરી મારી માયાથી હું અવતરી રહ્યો છું. ભગવાન અનાદિ છે, અવિનાશી છે. જીવની જેમ તેમનો જન્મ થતો નથી. પણ શંકા થાય કે ભગવાન જીવોની જેમ જન્મ કેમ નથી લેતા? એ શંકાનું નિવારણ આ શ્લોકમાં ભગવાન કરી રહ્યા છે કે હું અજ છું એટલે કે જન્મ રહિત છું, અવ્યયાત્મા છું એટલે કે વિકાર રહિત છું, હું પ્રાણીઓનો ઈશ્વર છું એટલે કે કર્મને પરતંત્ર નથી. તો પણ મારી માયાથી હું અવતાર ગ્રહણ કરું છું. મારા અવતારનું કારણ મારી સ્વતંત્ર માયા છે. એટલે માયા એટલે શું? માયા શબ્દના ઘણા અર્થ થાય. હરિનું સામર્થ્ય, અવિદ્યા, મિથ્યા, કૃપા, કપટ, આ બધા ઘણા અર્થ માયાના છે. પણ અહીંયા ભગવદ્ ગીતામાં માયા શબ્દનો અર્થ કૃપા આપણે લઈશું. એટલે ભગવાન માયા શબ્દનો અર્થ હરિ સામર્થ્ય લઈ શકાય. અપ્રચ્યુત જ્ઞાન, બલ, ઐશ્વર્ય વગેરે શક્તિઓમાંથી સર્વભવન સામર્થ્ય એ પ્રભુની માયા છે. એટલે આવી મારી માયાથી હું અવતાર લઉં છું. અને ભગવાન ભલે પોતાની માયાથી અવતાર લેતા હોય, પરંતુ જીવની જેમ તેમનો પણ જન્મ થવાથી શું તે જીવ તુલ્ય ગણી શકાય? આવી શંકા થાય ત્યારે પ્રભુ કહે છે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય. એટલે કે પોતાની પ્રકૃતિને અધિષ્ઠાન કરીને. એટલે પોતાની પ્રકૃતિ એટલે પોતાનો અસાધારણ સ્વભાવ અને એ નિત્ય સિદ્ધ જ્ઞાન અને ક્રિયાશક્તિના આશ્રયરૂપ ઐશ્વર્ય વગેરે 6 ગુણના આશ્રયરૂપ સચ્ચિદાનંદ રૂપ એવા ભગવાન આવા રૂપનું અધિષ્ઠાન કરીને, એટલે કે આ રૂપ પોતાની સાથે લઈને જ હું મારો પ્રાદુર્ભાવ કરું છું એમ ભગવાન આજ્ઞા કરે છે. પરંતુ જીવની જેમ સ્વરૂપને ભૂલીને હું અવતરતો નથી. જીવનું ભગવાનમાંથી વિચરણ થયું છે. તરત જ ભગવાનની ઈચ્છાથી તેના આનંદની સાથે ઐશ્વર્યાદિક 6 ગુણો તિરોહિત થયા. અને એ 6 ગુણ તિરોહિત થવાથી જીવ જગતમાં જન્મ મરણના ફેરા કરે છે. એટલે ભગવાનનો જન્મ અલૌકિક છે. આપણે જીવોની જેમ લૌકિક રીતે થતો નથી. આ સારને સમજવા માટે શાસ્ત્રોનો અભ્યાસ એ આપણે અત્યારના સુગમતાથી સરળતાથી કરી રહ્યા છીએ. ખરેખર આપણા સૌ ઉપર પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની કૃપા છે. અને વૈદિક સનાતન પરંપરાના નિર્વહન કરનાર આપણે સૌ વૈદિક સનાતની, એના ઉપર પરબ્રહ્મ પરમાત્માની કૃપા અવિરત વરસતી રહે છે. આવી આપણી સંસ્કૃતિ છે. તો આવો આપણી સંસ્કૃતિનું ગૌરવ લઈએ, એક કદમ આપણી સંસ્કૃતિ કી ઓર.